આ વરસાદ ખેંચાવાને કારણે ફરી એકવાર 2018 જેવી ગંભીર જળસંકટની સ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યા છે. જ્યાં જિલ્લાની 170 નાની સિંચાઈ યોજનાઓ પૈકી 97 ડેમમાં પાણીનો જથ્થો નહિવત બચતા કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 9.33% પાણી જ ઉપલબ્ધ છે અને અનેક ડેમો તળિયા ઝાટક થઈ ગયા છે. વળી 20 મધ્યમ કક્ષાના ડેમોમાંથી માત્ર એક જ ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે નર્મદાના નીરથી ડેમો ભરવાની માત્ર જાહેરાતો થઈ હોવા છતાં જમીન પર કોઈ નક્કર કામગીરી ન થવાને કારણે ખેડૂતોમાં સિંચાઈના અને સ્થાનિકોમાં પીવાના પાણીની વિકટ અછત સર્જાવાની ભીતિથી ચિંતામાં મોટો વધારો થયો છે. અત્યારે હાલ કચ્છમાં એકંદરે વરસાદ આપણને જાણ છે ખેંચમાં છે, વરસાદ ઓછો છે. તો આગલા વર્ષે આપણે ગત વર્ષે સારો વરસાદ પડેલો હતો, જેને લીધે એનું પાણી હતું ત્યાં સુધી અત્યારે આપણે સિંચાઈમાં અને પશુપાલન ખેતીમાં આપણે ખેડૂતોને આપેલું છે, વિતરણ કરેલું છે. પણ હાલની અંદર આપણે જોઈએ તો આપણી એક મધ્યમ સિંચાઈ યોજના છે, ફતેહગઢ મધ્યમ સિંચાઈ યોજના પૂર્ણ ભરાયેલી છે. અન્યથા બધી સિંચાઈ યોજનાઓની અંદર નવા નીરની અમુકમાં આવક છે, અમુકમાં નથી, પણ કોઈ પૂર્ણ ભરાયેલ નથી. આ વર્ષે વરસાદના ખેંચાવાના કારણે કચ્છની ભયંકર પરિસ્થિતિ ખરાબ છે. કચ્છના સિંચાઈના ડેમોની વાત કરીએ તો નાની સિંચાઈના 173 ડેમો પૈકી માત્ર 97 ડેમોમાં 8 થી 9% પાણી છે. બાકીના જે ડેમો છે એ સાવ તળિયા ઝાટક છે. અને મધ્યમ કક્ષાના જે 20 ડેમો છે એ ડેમોમાં રાપર તાલુકાના એકમાત્ર ડેમ ઓવરફ્લો થયો છે, કારણ કે રાપર બાજુ એક વરસાદ સારો આવ્યો હતો. પરંતુ ઓવરઓલ કચ્છની વાત કરીએ તો મોટાભાગના ડેમો તળિયા ઝાટક છે. અને સરકાર દર વર્ષે જાહેરાત કરે છે કે નર્મદાના પાણીથી કચ્છના ડેમોને ભરવામાં આવશે. 2012માં કચ્છના સૌથી મોટા ડેમ રુદ્રાણી ડેમની પણ જાહેરાત કરી હતી, પરંતુ આજ સુધી 2026 થઈ 14 વર્ષ સુધી રુદ્રમાતા ડેમમાં નર્મદાનું એક ટીપું પાણી પડ્યું નથી. નર્મદાના સાગબારાના આદિવાસી ખેડૂતોના સમર્થનમાં